નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે. મિત્રો અત્યારે તારીખ તો જણાવવાની જરૂર નથી, બીજો ભાગ અત્યારે આપણે બનાવી રહ્યા છીએ આજે 24 તારીખને બુધવારના રોજ. અને અત્યારે હરાજી વિશેની વાત કરું તો 9 નંબરનો બ્લોકમાં જે સવારે હરાજીનું કામકાજ ચાલુ હતું એમાં પૂરું થઈ ગયું છે ને બ્લોક નંબર 10માં હરાજીનું કામકાજ ચાલુ છે. અત્યારે હાલ અડધા બ્લોકની હરાજી લેવાઈ ગઈ છે ને અડધા બ્લોકની હરાજીનું કામકાજ બાકી છે. આના પછીની વાત કરી તો 13 નંબરનો એક બ્લોક ભરેલો છે અને 6 નંબરનો બ્લોક ભરેલો છે. એટલે આજે જોઈએ તો મિત્રો ટોટલ તમામ જે ડુંગળી છે એની હરાજીનું કામકાજ લેવાઈ જવાનું છે. અને હવે પછીની જે નવી આવકની વાત કરીએ તો મિત્રો આજે રાત્રે નવી આવક થઈ શકે એવા ચાન્સ છે, કારણ કે હવે સ્ટોક એટલો બધો કાંઈ વધતો નથી. આવકની કોઈ હજી જાહેરાત માર્કેટ યાર્ડ દ્વારા કરવામાં આવેલી નથી, પણ મારા અનુભવ પ્રમાણે તમને જણાવું છું કે લગભગ આજે રાત્રે નવી આવક થઈ શકે એવા ચાન્સ છે. તો આ વિડીયોમાં મિત્રો આપણે વાત કરીએ તો ઘણા ખેડૂત ભાઈઓના સવાલ હતા કે ભાઈ કોમેન્ટો હતી કે ભાઈ સારી ડુંગળીના બજાર ભાવ જણાવજો. તો આપણે સારી ડુંગળીના બજાર ભાવ તો જણાવવાના છે, પણ સાથે જે નબળા મીડિયમ ક્વોલિટી માલ હોય એના પણ બજાર ભાવ જાણવાના છે, અને બદલો ક્વોલિટી હોય એના પણ બજાર ભાવ જાણવાના છે. કે સવારે જે આપણે બદલો છે તે 61, 71, 81 રૂપિયા સુધી વેચાતો હતો, તો અત્યારે કેવી બજાર પોઝિશન છે બદલામાં એ પણ જાણવાના છે. અને સવારે જે મીડિયમ એવરેજ ક્વોલિટી માલ છે જે 100 રૂપિયાથી લઈને 150 રૂપિયાની આસપાસ વેચાતા હતા એના પણ બજાર ભાવ જાણવાના છે. સારી ક્વોલિટી જે છે તે આપણે સવારે ઊંચામાં 350 રૂપિયા સુધીના ઊંચામાં બજાર ભાવ મળ્યા હતા, જોવા મળ્યા હતા. તો અત્યારે કેવા બજાર ભાવ રહ્યા છે એ પણ આપણે જાણવાના છે. તો વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી. ધન્યવાદ. મિત્રો 321 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. ઝીણા મોટી સાઈઝમાં છે. સાઈઝમાં વાત કરી તો ગુલટા સાઈઝ છે ભાઈ, બહુ હાવ ઝીણી ગુલટી નથી, ગુલટા સાઈઝ છે અને મોટી સાઈઝ છે. આવડી બમ્પર સાઈઝ તમે કહી શકો, આવડી સાઈઝ છે. 321 રૂપિયામાં આ માલ વેચાણો છે. આ માલ સારો છે, જોઈ શકો છો. આ ક્વોલિટી માલ છે. 321 રૂપિયામાં. ઉગાવવાની વાત કરીએ તો ભાઈ આની અંદર કોઈ ઉગાવો એટલો બધો નથી દેખાતો, પણ જે ફોતરું પીળું પડી ગયું ને એ ટાઈપનો માલ અંદર મિક્સમાં છે. આવું પીળું થઈ ગયું છે ભાઈ, કલર ઉડી ગયો ને એવું ફોતરું પીળું થઈ ગયું છે, એવો માલ છે અંદર મિક્સમાં. બાકી ઉગાવો કે બગાડ નથી આની અંદર. 321 રૂપિયા ભાવ છે. માલ સારો. ₹356 રૂપિયામાં માલ વેચાણો છે મંગલમ દલાલમાં. આ દલાલ છે ભાઈ. 356 રૂપિયા ભાવ છે ભાઈ. માલ સારો છે, તમે જોઈ શકો છો. 356 રૂપિયામાં. સાઈઝ સારી છે, થોડીક નાની સાઈઝ છે એની અંદર મિક્સમાં ટાઈપની. બાકી ક્વોલિટી સારી છે. ઉગાવો તમે જોઈ શકો છો, કોક ગાંઠિયું છે આની અંદર ઉગાવો હોતો, પણ વસ્તુ સારી છે. આ ટાઈપનું તમે જોઈ શકો છો. સુપર ક્વોલિટી માલ છે ભાઈ. 356 રૂપિયા ભાવ થયો. કોક ગાંઠી ઉગી ગયો, બાકી માલ બહુ સારો હે. 356 રૂપિયા ભાવ થયો. આ કોણ છે? આમાં કાલા લોકો ₹281 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે ભાઈ. મોટી સાઈઝમાં માલ છે, પણ આની અંદર ઉગેલું ઘણું બધું છે, તમે જોઈ શકો છો. આવું ઉગેલું છે આની અંદર. 281 રૂપિયામાં ભાઈ માલ વેચાણો છે. સાઈઝ બહુ સારી છે ભાઈ, મોટી સાઈઝમાં માલ છે. 281 રૂપિયામાં વેચાણો છે ભાઈ. થોડુંક નાની સાઈઝમાં છે અંદર માલ, પણ ઉલટી નથી આની અંદર. 281 રૂપિયા ભાવ છે. માલ સારો છે, પણ થોડુંક ઉગી ગયું છે અંદર. મિત્રો આ વિડીયોમાં વધારે વાત કરી તો સારી ક્વોલિટી માલના બજાર ભાવ થઈ ગયા, છતાં આગળ હજી કોઈ સારા હશે તો આગળ બતાવીશ વિડીયોમાં. પણ હવે મીડિયમ ક્વોલિટી માલ છે જે 100-150 અંદર વેચાતા હોય એવા માલ છે, તો એના પણ બજાર ભાવ જાણીને કારખાના ક્વોલિટીમાં અત્યારે શું બજાર પોઝિશન છે એ પણ જાણી લઈ. તો આ કારખાના તો ભાઈ 76 રૂપિયા બદલો વેચાણો.
અને 111 રૂપિયા ભાવ થયો. મિત્રો આ પેલા વેચાણો એ 76 રૂપિયામાં માલ છે. તમે જોઈ શકો છો આ ટાઈપની ક્વોલિટી માલ છે. બગાડવાળું ને એવું અંદર મિક્સમાં છે. 76 રૂપિયામાં આ માલ વેચાણો છે. એટલે જે કારખાના ક્વોલિટીમાં વેચાય એટલે સવારે જોઈએ તો 61, 71, 76 ભાવ હતા. 81 રૂપિયા સુધીના એવા જ બજાર છે. અને આના ભાઈ 111 રૂપિયા ભાવ થયો છે. જે આપણે સવારે વાત થઈ હતી કે ભાઈ ઉગેલું હોય એની અંદર થોડુંક ભાઈ માલ અંદરથી નીકળે એવો હોય, વીણાટ કરે તો આ ટાઈપનો અંદર ડુંગળી નીકળે એવો માલ છે ભાઈ. 111 રૂપિયામાં આ માલ વેચાણો છે. ઝીણા મોટી સાઇઝમાં છે. હવે બાકી ઉગાવો આની અંદર પ્રોપર આવી ગયો છે જાજો. તમે જોઈ શકો છો માલ અને બગાડે આવી ગયો છે. 111 રૂપિયા ભાવ તો મિત્રો 371 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે ભાઈ. આવા માલ આજે બહુ ઓછા જોવા મળે છે. પહેલો લગભગ વકલ આપણી સામે આવ્યો છે. આવો માલ 371 રૂપિયા ભાવ થયો છે. સાઇઝ વાળો ને સારો માલ 371 રૂપિયામાં વેચાણો. ઉગાવો કોક ગાંઠ્યો છે આની અંદર તમે જોઈ શકો છો, દેખાય છે. બાકી ભોયતરું આવું થોડુંક ધૂળ ચોટેલું છે. બાકી માલ સારો છે. 371 રૂપિયામાં સાઇઝ વાળો માલ છે ને સારી ક્વોલિટી માલ છે અને પાકો માલ 371 રૂપિયા ભાવ થયો. આ વિડીયોમાં વધારે વાત કરીએ તો બ્લોક નંબર 9 અને 10માં મિત્રો હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે. ને બ્લોક નંબર 13માં મિત્રો અત્યારે હરાજીનું કામકાજ આવી ગયું છે. અત્યારે સમયની વાત કરી મિત્રો તો 11:30 વાગ્યાની આસપાસનો મિત્રો સમય થઈ ગયો છે. 13 નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. આ બ્લોકમાં પણ સારી ક્વોલિટી માલ છે. 2-3 વકલ છે. તો એના બજાર ભાવ આપણે જાણીએ કે કેટલાક બજાર ભાવ આ બ્લોકમાં રહે છે. अभी तक लोडिंग में बोला था थोड़ा बहुत फिर रास्ते में हो जाएगा तो हमारी खराब हो रहा सुपर फास्ट आनी चाहिए. होंडा જેવો માલ છે. ભગવાનભાઈ લેના હે. મિત્રો 286 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે. જોઈ શકો છો મીડિયમ સાઇઝમાં છે ભાઈ. સાઇઝ બહુ મોટી નથી. 286 રૂપિયા ભાવ થયો છે. બાકી માલ સારો છે. કલર લાઇટિંગ બધું સારું છે. સાઇઝમાં આની અંદર ગુલટી હોતી છે આ ટાઈપની જોઈ શકો છો ને. કોક ગાંઠિયો ભાઈ ઉગાવવાની અંદર દેખાય છે આવો તો કોક એકાદો બે કહી છે. બાકી બહુ ઉગાવો નથી. એકાદો ગાંઠિયો હશે. બાકી માલ સારો છે. 286 રૂપિયા ભાવ થયો છે. સાઇઝ નાની છે ભાઈ. સાઇઝ બહુ મોટી નથી. 286 રૂપિયામાં સારો માલ કહી શકીએ આપણે. સુપર એક્સ્ટ્રા ન કહી શકીએ પણ સારો માલ છે. 286 રૂપિયા ભાવ થયો. મિત્રો અહીંયા બીજા 2 વકલ વેચાણા છે. સારી ક્વોલિટીમાં છે. 281 રૂપિયામાં ભાઈ આ 2 વકલ વેચાણા છે. તો આ માલ છે તમે જોઈ શકો છો. 281 રૂપિયા ભાવ થયો છે ભાઈ. આમાં એ બગાડ કે ઉગેલું નથી. 281 રૂપિયામાં આ માલ વેચાણો છે. મીડિયમ સાઇઝમાં છે ભાઈ. બહુ મોટી એકદમ બમ્પર સાઇઝ નથી પણ થોડીક મોટી સાઇઝ આપણે એને કહી શકીએ. અને થોડીક આવી નાની છે ગુલટી ટાઈપ. 281 રૂપિયામાં માલ વેચાણો છે આવડો. એકદમ બહુ કલર નથી. આ માલ એની હારે જ વેચાણો છે. 281માં લખાવી નાખ્યો છે. તો થોડોક કલર ઉડી ગયો એવો માલ છે. બાકી ઉગેલું કે એવું કંઈ છે નહીં. એવું થોડુંક ફોતરું પીળું પડી ગયું એવો માલ છે. 281 રૂપિયામાં વેચાણો. 2 માલ સેમ જ છે. 281 રૂપિયા ભાઈ. તમારી છે ને? હા બાપા લઈને આવ્યા. કયું ગામ? ગામ મોવડા. મોવડી વિસાવદર તાલુકો. વિસાવદર તાલુકાથી લઈને આવ્યા ભાઈ. 281 રૂપિયા. મોવડા જોરુભાઈ મોવડા હો ભાઈ. 281 રૂપિયા ભાવ આવ્યો. ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા ભાગ 2ના બજાર ભાવને. મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ તો બજારમાં કાંઈ લાંબો ફેરફાર છે નહીં ભાઈ. સવારથી જ બજાર હાલ રાબેતા મુજબ જ છે. સવારે જે બજાર હતું એવું જ અત્યારે પણ બજાર જોવા મળી રહેલું છે. હરાજી વિશેની મિત્રો વાત કરીએ તો 13 નંબરના બ્લોકમાં અત્યારે હરાજીનું કામકાજ ચાલુ છે ને એના પછીની મિત્રો વાત કરીએ તો 6 નંબરનો બ્લોક છે તેમાં હરાજીનું કામકાજ જવાનું છે. આજની જે ટોટલ સ્ટોક પડ્યો હતો, જે આવક થઈ હતી ને સ્ટોક પડ્યો હતો, એ તમામ માલની આજે હરાજીનું કામકાજ લેવાઈ જવાનું છે. અને આજે
આજે રાત્રે લગભગ મિત્રો નવી આવક થઈ શકે એવી પૂરેપૂરા ચાન્સ છે, કારણ કે કોઈ સ્ટોક હવે વધતો નથી, એટલે આજે રાત્રે આવક થઈ જવાની છે, જેની દરેક ખેડૂતોએ ખાસ નોંધ લેવી. અને બીજું એ પણ જણાવું કે ભાઈ આવક બને એટલી ઓછી માત્રામાં કરજો, કારણ કે માલ અહીંયા પડ્યા બગડી જાય છે. આપણે 6-7 દિવસ થઈ જાય છે માલ પડ્યા રહીએ, તો માલ ઘણા ડેમેજ થઈ જાય છે ને જેના લીધે આપણે ડુંગળીના બજાર ભાવ આવતા નથી. તો જેની દરેક ખેડૂતોએ ખાસ નોંધ લેવી, બને એટલી આવક ઓછી માત્રામાં કરવી. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઇક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.